લોકસભાની ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે, પરંતુ નેતાઓ વચ્ચે નિવેદનબાજી, આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને રાજકારણ અત્યારથી જ ગરમાઈ ગયું છે। વાત કરીએ તો ગુજરાતમાં જેવી રીતે તમામ બેઠકો પર ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પોતાના વિરોધીઓ પર આક્ષેપબાજી કરી રહ્યા છે, ચાપકા મારતા નજરે પડી રહ્યા છે, ત્યારે વાત કરીએ તો ભરૂચ સીટની, ત્યારે ભરૂચ સીટ પર હાલના જે વર્તમાન સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા, તેમની એક ફેસબુક પોસ્ટથી ખળબળાહટ મચી ગયો છે, જેમાં તેમણે ડેડિયાપાડાને લઈને કમિશનબાજીની વાત કરી છે। તેના કારણે મનસુખ વસાવાએ જે પોસ્ટમાં ગંભીર આરોપો કર્યા છે, તેને લઈને આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા એલાયન્સ તરફથી ઉમેદવાર ચૈતર વસાવાએ પણ જવાબ આપ્યો છે અને પ્રતિક્રિયા આપતાની સાથે આ પ્રકારના આરોપોને ફગાવ્યા છે, સાથે જ મનસુખ વસાવા પર પ્રહાર પણ કર્યા છે। શું કહી રહ્યા છે ચૈતર વસાવાને, શું આરોપો મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે। નેતાઓ, ઉમેદવારો પોતપોતાના પ્રચાર પ્રસારમાં નીકળી ચૂક્યા છે। આ દરમિયાન સભાઓ હોય કે રેલી હોય, તે સંબોધતી દરમિયાન, રેલી કાઢતી દરમિયાન જ્યારે નેતાઓ, ઉમેદવારો છે તે પોતાનો પ્રચાર કરતા હોય છે, ત્યારે પોતાના હરીફ સામે નિવેદનબાજી કરતા હોય છે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચલાવતા હોય છે। ત્યારે નર્મદા જિલ્લામાં આ દિવસોમાં રાજકારણ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વાત કરીએ તો ભરૂચ સીટ પરથી જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ છે અને 7મી વખત જેમને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે મનસુખ વસાવા, તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે ખળબળાહટ મચી ગયું છે। જેમાં વાત કરીએ તો મનસુખ વસાવા દ્વારા પોતાની ફેસબુક પોસ્ટ પર લખવામાં આવ્યું છે, ડેડિયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે। આવું જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારી ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે। આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગમાં અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે, જેની સીધી અસર વિકાસના કામો પર પડે છે। તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। કામમાં ગુણવત્તા જાળવો, આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી, તમને પડકે હું રહીશું। તે પ્રકારની પોસ્ટ હાલ મનસુખ વસાવા દ્વારા મૂકવામાં આવી છે। તેના કારણે સીધી રીતે કે આડકતરી રીતે હાલના જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। તેને જ લઈને ચૈતર વસાવાએ પણ હવે આક્ષેપનો વળતો જવાબ આપ્યો છે અને આ પ્રકારના આક્ષેપોને ફગાવ્યા છે અને મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે। પહેલા તો ચૈતર વસાવાએ શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે 2.5 લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માંગવામાં આવે છે, ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું, છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો। હું જેલમાં હતો। જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો। ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ। ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી 35 લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે, એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા। એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા, જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે। ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ, હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું। તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું, એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ। રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ। જેવી રીતે ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં મનસુખ વસાવાએ પોતાના જ પાર્ટીના હોદ્દેદારો અને પ્રમુખ સામે જે ભૂતકાળમાં કરેલા આક્ષેપો છે તે નિવેદન આપતા હતા, તે નિવેદન છે ચૈતર વસાવાએ યાદ અપાવ્યા છે અને આટલેથી ન અટકતા ચૈતર વસાવાએ ડિબેટ કરવા માટે પણ આમંત્રણ આપ્યું છે અને જાહેરમાં ડિબેટ કરવામાં આવે તે પ્રકારની ચેલેન્જ પણ મનસુખ વસાવાને આપવામાં આવી છે। ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજની યોજનાઓ હોય, તાલુકા પંચાયત હોય, વસોમાં યોજના હોય, મનરેગા યોજના હોય, તેમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેની સાથેના પુરાવા મારી પાસે છે। તમે જાહેરમાં ડિબેટ કરવા આવતા હોય તો આપણા આવ સામે પુરાવા મૂકીને ડિબેટ કરીએ। આ પ્રકારે જ્યારે ડિબેટની વાત સામે આવી છે, તેના કારણે ફરી એકવાર રાજકારણ
ગરમાયું છે. જે થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો આવી જ રીતે ઓપન ડિબેટની ચેલેન્જ છે તે ચેતર વસાવા દ્વારા અગાઉ મનસુખ વસાવાને આપવામાં આવી હતી, પરંતુ મનસુખ વસાવા કોઈ કારણસર ડિબેટમાં હાજર રહ્યા ન હતા. તેના કારણે ફરી એકવાર આ ચર્ચાઓ વેગવાન બની છે. મનસુખ વસાવાની જે પોસ્ટ હાલ તેમણે ફેસબુક ઉપર લખી છે તેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને રાજકારણ ક્ષેત્રે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મનસુખ વસાવાની પોસ્ટમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે ને જે ચેતર વસાવાએ ચેલેન્જ આપી છે તે મનસુખ વસાવા આગામી સમયમાં સ્વીકારે છે કે કેમ તે તો સમય બતાવશે. પરંતુ આ પ્રકારના આક્ષેપો જે કરવામાં આવે છે ને બીજી તરફ ચેતર વસાવાએ આક્ષેપ સામે પોતાનું નિવેદન આપ્યું છે તેના કારણે રાજકારણ જબરજસ્ત નર્મદા જિલ્લાનું ગરમાઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.